રાજકોટ જિલ્લાના ધોરાજી જામકંડોરણા રોડ પર આવેલ ક્રિસ્ટલ ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે એન્યુઅલ સ્પોર્ટ્સ મીટનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ભાજપના પૂર્વ સાંસદ રમેશભાઈ ધડુક ઉપસ્થિત રહ્યા અને આ કાર્યક્રમમાં રમેશભાઈ ધડુકના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું અને એન્યુઅલ સ્પોર્ટ્સ મીટને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું। રમેશભાઈ ધડુક દ્વારા ક્રિસ્ટલ એકેડેમી સ્પોર્ટ્સ ગ્રાઉન્ડનું પણ ઉદ્ઘાટન કરી સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ વિદ્યાર્થીઓ માટે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું। ત્યારે ક્રિસ્ટલ ઇન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીઓએ મોટી સંખ્યામાં એન્યુઅલ સ્પોર્ટ્સ મીટમાં ભાગ લીધો હતો અને આ કાર્યક્રમમાં જે વિદ્યાર્થીઓ પોતાનું પરફોર્મન્સ સારું આપવામાં આવેલ હોય તેવા વિદ્યાર્થીઓને શિલ્ડ અને સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યા હતા। આજે ધોરાજી ખાતે ક્રિસ્ટલ ઇન્ટરનેશનલ સ્કૂલનું સ્પોર્ટ ડે નિમિત્તે આજે સ્પોર્ટ ડેની ઉજવણી કરી અને આજે સ્પોર્ટ ગ્રાઉન્ડનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે, જેથી કરીને બાળકોને નવી નવી એક્ટિવિટી મળે। આજે બધું આ અલગ અલગ એક્ટિવિટી છે, સ્વિમિંગ પુલ છે, તો આજે એક નવા ગ્રાઉન્ડનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે અને આજે ખુલ્લું મૂકવામાં આવ્યું છે, જેથી બાળકો માટે રમતગમત માટે ખૂબ સરસ મજાની આ સ્કૂલે વ્યવસ્થા કરવામાં આવી છે કે બાળકો બધી ગેમો અહીં ખેલી। અલ્પેશ ત્રિવેદી, CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।